સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે, જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સદરુ દીકરો 11 વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર 23 વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે। અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે પોતાની દીકરી બપોરે 2 વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો હતો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી છે। હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જુદી જગ્યાના પણ સીસીટીવી અને ટેકનિકલ આસિસ્ટન્સથી તપાસ હાથ ધરેલ છે। સીસીટીવી ફૂટેજમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ટીચર સાથે જતો દેખાય છે તેમજ અન્ય સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। हमारा लड़का हमको फ़ोन लगाया था 5:30 बजे, उसके टीचर ने फ़ोन नहीं उठाया था मेरा मैं उसके घर पे गया तो उसके घर का भी फ़ोन नहीं उठाया। घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया। हमने बच्चे को ढूंढने लगा, कभी हमको दिखाई नहीं दिया था हमको बच्चा मेरा। हमने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए। उस लड़की का कोई फ्रेंड होगा, उसके साथ फ्रेंड तो लेके गई होगी, फ्रेंड और फ्रेंडशिप होगा उस लड़के। मेरा लड़का है ऐसा करके कहीं रुकने का कहीं जिस ऐसे साल कैसे पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में, तो हमने कुछ डर फूल नहीं था हमको। बच्चा ऐसा निकल जाएगा, लड़की ऐसे निकल जाएगी, कभी कट्टा कटी तो बोले हमारा लड़का मिल नहीं रहा है, उनके साथ में गया हुआ है, अभी तक सब फ़ोन स्विच ऑफ आ रहा है, अभी तक चालू नहीं किया उसने।